વિભાગ દ્વારા દંડ વસૂલ કરવામાં આવ્યો। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરીઓ અટકાવવા માટે સૂચના આપેલી હોય, જે અનુસંધાને ગઈકાલ તારીખ 19 માર્ચ 2025ના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએન ચુડાસમા સાહેબ ઓફિસ હાજર હતા। તે સમય દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે શામજીભાઈ કરસનભાઈ વરચંદ આહિર રહેવાસી ડગાડા તાલુકો ભુજવાડાઉ ડગાડા ગામની સીમ વિસ્તારમાં આવેલ શ્રી સરકાર જમીનમાં ગેરકાયદેસર રીતે માટી ખનીજનું ખનન કરે છે અને હાલે એમની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ છે, જેથી તુરંત જ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓની એક ટીમ બનાવી, જેમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડ, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજ ગઢવી નાઓ દ્વારા હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા એક જેસીબી લોડર મશીન તથા 2 હિટાચી મશીન તથા 2 ટાટા આઈવા ડમ્પર વડે ખાણકામ ચાલુ હાલતમાં જોવામાં આવેલ, જેથી હાજર મળી આવેલ ઈસમોને પૂછપરછ કરતા સદર મશીનો તથા ડમ્પરો જે શામજીભાઈ કરસનભાઈ વરચંદ આહિર રહેવાસી ડગાડા તાલુકો ભુજવાડાના છે તેવી હકીકત જણાવી હતી, જેથી સદર જગ્યાએ થયેલ ખાણકામ બાબતે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે સદર જગ્યાએ શામજીભાઈ વરચંદ નાવના કહેવાથી આ ખાણકામ કરવામાં આવે છે તેવું જણાવતા હોય તેઓની પાસે સદર જગ્યાએ ખાણકામ કરવા સબબ કોઈ લીઝ આવેલ છે કે કેમ, કે તેઓને કોઈ પરવાનગી મેળવેલ છે કે કેમ તે બાબતે કોઈ આધાર પુરાવા હોય તો રજૂ કરવા જણાવતા તેઓની પાસે કોઈ લીઝ કે પરવાનગી નહીં હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી સદર જગ્યાએ થયેલ ખાણકામ બાબતે ખરાઈ કરતા સારું ખાણ ખનીજ વિભાગ ભુજનાઓને સ્થળ તપાસણી સારું જાણ કરવામાં આવી હતી। આ અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારી શ્રી દ્વારા સ્થળ તપાસણી કરી સદર મળી આવેલ વાહનો મશીન લીઝ કરી સદર બાબતે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના અધિકારી શ્રી દ્વારા કુલ કિંમત રૂપિયા 16,07,52નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે।